यत्र साधव श्रावकत्वाय कस्तस्मै न श्लाघेतां विमोदधीः। કલિકાલ સ્વર્ગના ભગવાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના યોગ શાસ્ત્ર નામના ગ્રંથનો આ શ્લોક છે. ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખી અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે બે ગ્રંથો બનાવ્યા. જીવનકાળ દરમિયાન હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે 3.5 કરોડ નવા શ્લોકોનું સર્જન કર્યું એવું ઇતિહાસ નોંધે છે. 8 વર્ષની ઉંમરની દીક્ષા છે. 16 વર્ષની ઉંમરે આચાર્ય પદની પ્રાપ્તિ છે. ગુરુએ કીધું, મુનિ સોમચંદ્ર તરીકે હેમચંદ્ર સુરી હતા ત્યારે ગુરુએ કીધું કાશ્મીરમાં જાઓ, કાશ્મીરા સરસ્વતી ત્યાં આગળ છે, હાજરા હજુર છે, કેટલાક એવા શક્તિપીઠો હોય છે કે જે શક્તિપીઠોની ઉપર જાઓ એટલે ઓટોમેટિકલી તમે તે દેવીને સિદ્ધ કરી શકો. એવી એક સિદ્ધ થયેલી જગ્યા હોય છે, પ્રસ્થાપિત કરેલી ભૂમિકા હોય છે. હા, ભોયરામાં જાઓ તો નેટવર્ક ના પકડાય, રોડ ઉપર આવો તો પકડાય. એ જ રીતે એવી એક શક્તિપીઠની પાસે પહોંચો કે જેના કારણે સરસ્વતીનું નેટવર્ક તરત જ પિકઅપ થઈ જાય. અને એવી એક કાશ્મીરા સરસ્વતી જે હતા, જ્યારે દેવચંદ્ર સુરીશ્વરજી મહારાજ કલિકાલ સ્વર્ગના જે બનનાર છે એ સોમચંદ્ર મુનિને કહે છે, સંસારમાં રહી અને ધર્મની પ્રભાવના કરવી હોય તો લક્ષ્મી જોઈએ. સંસારનો ત્યાગ કર્યા પછી, મુનિ જીવનમાં આવ્યા પછી ધર્મની પ્રભાવના કરવી હોય તો સરસ્વતી જોઈએ. સરસ્વતી વિના મુનિ જીવનની અંદર આત્મસાધના થઈ શકે. મુનિ જીવન આત્મકલ્યાણ માટેનું જ જીવન છે. પરકલ્યાણ, જગત કલ્યાણ એ અમારું કોઈ એમ નથી. હા, અમારું કોઈ એ મુકાયેલું મિશન નથી. પરંતુ વર્તમાન સમયની અંદર આત્મકલ્યાણ અને પરકલ્યાણ આ બંને મિશનમાં ગોઠવાયા. અને એમાં બન્યું એવું કે આત્મકલ્યાણ સાઈડમાં રહ્યું, પરકલ્યાણ મેઇન થઈ ગયું. હા, કેટલીક વાર એવું બને. આ બધું હા, એ બાય પ્રોડક્ટ મેઇન પ્રોડક્ટ થઈ જાય એવું બને. એટલે કેટલીક વાર એવું ધંધો છૂટી જાય, શેર બજાર ચાલુ થઈ જાય, અને પછી શેર બજારમાં એટલું બધું ઇન્ટરેસ્ટ આવી જાય કે ધંધો એનું કામ કરી રાખે, જે થતું એ થઈ રાખે. પાર્ટનરને સોંપી દો, નોકરને સોંપી દો. બાપ દાદાનો ધંધો મારા સાહેબ કાપડનો છે, ચાલે છે, બાકી હું તો બોલ્ટ ઉપર જ બેસું છું. હા, એવું અમારું છે. તમારે તમે કીધું એમ એટલે અમારો બિઝનેસ હતો, અમારું મેઇન એમ હતું. અને શાસ્ત્રો આત્મકલ્યાણ માટે જ મુનિ જીવનને આપતા જાય છે. એ આત્મકલ્યાણ કરતા કરતા તમારી પ્રતિભા, તમારું પુણ્ય વિકસિત થાય અને તમે પરકલ્યાણની અંદર જાઓ. વેલ એન્ડ ગુડ, એમાં કોઈ ના નથી. અને માટે તો આ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે 3.5 કરોડ શ્લોકોની રચના કરી. એમ કે શ્લોકોની રચના મૌન થઈને થતી નહોતી. ઘણા બધા સમય આપતા જાય, સમજ મેળવતા જાય, બુદ્ધિનો ઉપયોગ કરતા જાય, ત્યારે આ શ્લોકોના સર્જન થતા હોય છે. એટલે આ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ જેમણે આ સર્જન કર્યું, અને સર્જન કરતી વખતે ગુરુ તરીકે દેવચંદ્ર શ્રી મહારાજ સોમચંદ્ર મુનિનું સામર્થ્ય જોઈ પરમ શાસન પ્રભાવ થઈ રહ્યા છે. ધાર્મિકોને ધર્મ આપવો એ ધર્મ પ્રભાવના છે. નાસ્તિકોને ધર્મ આપવો તે શાસન પ્રભાવના છે. હા, તમારા પરિવાર જ ધાર્મિક છે, બરાબર ને? આમ સુભાનપુરાની વાત, આમ ધાર્મિક પરિવાર, ધાર્મિક લોકો, અનેક ધર્મ સ્થાનો ગોઠવાતા ગયા. 2 મંદિરો ઓછા પડ્યા તો બીજા 4 ગોઠવી દીધા. 100 ડગલામાં જ 2 મંદિર છે ને તમારા તો. હા, 100 જ ડગલાની અંદર. સારું છે કે હજુ મંદિરોનો મોલ બન્યો નથી, નહીં તો મંદિરોનો જ મોલ બની જાય. એવી એક જગ્યા લેવાય 5-50 એકર અને બધા જ મંદિરો, 108 મંદિરોનો મોલ. પ્લાન કરવા જેવો છે. હા, એટલે હું આપું છું, તમે કરજો વિચાર. બનતા જ જાય. અને કેટલીક વાર એવું થાય ને કે
રાજ્યો મોટા થતા જાય, દિલ્હી નાનું થતું જાય. મુખ્ય જે જિનાલયો હોય, સ્થાનો હોય, એ એકદમ નિર્જન થતા જાય. નિર્જન, કશું જ ના પ્રાપ્ત થાય. સદીઓનો ઇતિહાસ આપણા હાથમાંથી સરકી જાય. અમદાવાદથી સુરત તરફ વિહાર શરૂ કર્યો ને એ પહેલા 2 દિવસ હું અમદાવાદની પોળોની અંદર ગયો હતો, પ્રાચીન જિનાલયોના દર્શન કરવા માટે. અને આપણે પોળોના દેરાસરો જોઈએ, ભૂતકાળનો ઇતિહાસ જોઈએ અને અત્યારની પરિસ્થિતિ જોઈએ, તેવું લાગે કે ભગવાન મહેલમાંથી જેલમાં આવી ગયા. સમગ્ર જન સમાજનું જે આસ્થાનું કેન્દ્ર હતું એ હવે વ્યવસ્થાનું પ્રતીક બની ગયું. માત્ર વ્યવસ્થા માટે જ દેરાસરો રાખવાના. આસ્થા પૂરી થઈ ગઈ વ્યવસ્થા માટે. અને એક વાત સમજી રાખજો, આસ્થા વ્યક્તિની હોય છે, વ્યવસ્થા કર્મચારીઓની હોય છે. હા, કર્મચારીઓ પાસે વ્યવસ્થા હોય, વ્યક્તિ પાસે આસ્થા હોય. તમે વ્યક્તિમાં આવો કે શેમાં આવો? પૂજારી કર્મચારી છે એટલે એની પાસે વ્યવસ્થા હોય. પ્રક્ષાલ કેટલા વાગે થશે એ તમને ખબર ન હોય, પૂજારીને ખબર હોય, કારણ કે વ્યવસ્થા છે. પણ પ્રક્ષાલ મારે કરવો છે એ આસ્થા છે. એટલે આસ્થા વ્યક્તિની પાસે હોય છે, વ્યવસ્થા કર્મચારીની પાસે હોય છે. મેનેજમેન્ટ તમે જેને કહો છો એ કર્મચારીની પાસે, મોરલ તમે જેને કહો છો એ વ્યક્તિની પાસે. એટલે આ આસ્થાનું સ્થાન વ્યવસ્થાએ લે, અને વ્યવસ્થાએ લઈ લેવાના કારણે વ્યવસ્થાઓ બધી જ સચવાઈ ગઈ, આસ્થા ગાયબ થઈ ગઈ. એટલે નિષ્પ્રાણ કલેવરોની જેમ, હા, એને સજાવાય છે, એને સ્નાન કરાય છે, એને મેકઅપ કરાવાય છે, પણ એક વાત છે કે પ્રાણ નથી. મેકઅપ ચાલુ છે, વાળની અંદર શેમ્પુ કરાય છે, પ્રાણ નથી. હા, વાળનો કલર ઉતરી જાય તો વળી પાછો કલર કરાવાય છે, પ્રાણ નથી. અને એવી એક શ્રદ્ધા ગાયબ થઈ ગઈ. હા, ગાયબ થઈ ગઈ. અને એ ભૂમિકાની વચ્ચે જે આ ઇતિહાસ ચાલે છે, કે જે ચાલતો ઇતિહાસ આપણી વચ્ચે આજે પણ જીવંત છે. હા, જીવંત છે. એટલે હું એ વાત કરું છું કે જે પ્રાચીન વ્યવસ્થાઓ હતી, કે જે વ્યવસ્થાઓની અંદર, મંદિરની અંદર ઘરે ઘરે મંદિર હોય છતાંય એક મંદિર સંઘનું હોય કે જ્યાં આગળ સંઘનો પ્રત્યેક વ્યક્તિ એ મંદિરે પહોંચતો જ હોય. હવે આપણો એક કોન્સેપ્ટ થઈ ગયો, ઉપાશ્રય એક રાખો, મંદિર ઘણા બનાવો. હા, એટલે ઉપાશ્રયની અંદર લોકો આવતા રહે, ગમે એવું છે. મંદિરમાં લોકો ઓછા થતા જાય ને ડિવાઇડેડ થતા જાય, જુદા જુદા ચાલતા જાય. વ્યવસ્થાના ભાગરૂપે મંદિરો વધ્યા અને વ્યવસ્થાના જ ભાગરૂપે ઉપાશ્રયો વધારતા નથી. આગે નાગે વ્યવસ્થા ડિસ્ટર્બ થઈ જાય. હા, હા, એટલે હા, આ આખી પરિસ્થિતિ જે રીતે ચેન્જ થઈ રહી છે અને ચેન્જ થતી પરિસ્થિતિની વચ્ચે ધર્મ પ્રભાવના જેટલી મહત્વની છે, ફરી યાદ રાખજો, ધાર્મિકોને ધર્મ આપવો એ ધર્મની પ્રભાવના છે. એટલે તમે સમજ્યા, રાત્રિ ભોજનના ત્યાગીને વર્ષી તપ કરાવવું એ ધર્મની પ્રભાવના છે, પણ રાતે ખાનારાને રાત્રિ ભોજન છોડાવવું એ શાસન પ્રભાવના છે. હા, આ શાસન પ્રભાવના છે. કંદમૂળ ખાનારને કંદમૂળ છોડાવવું એ શાસન પ્રભાવના છે. સામાયિક કરનારને પૌષધ કરાવવો ધર્મ પ્રભાવના છે.
ધર્મની પ્રભાવના ચારે બાજુ થવા માંડી. શાસનની પ્રભાવ કે જેનો પ્લેટફોર્મ છે, બેઝ છે. ભાઈ એક વાત સમજી રાખજો, નૌકાર શાસન વિના પણ હોય, પણ શાસન વિનાનો નૌકાર માત્ર પાપ કર્મને જ નાશ કરે, સંસારનો નાશ ન કરે. આ વાત મારી કાન ખોલીને સાંભળજો. પહેલા બીજા ત્રીજા આરામાં નૌકાર હોય, શાસન ન હોય. અને પહેલા બીજા ત્રીજા આરાની અંદર ધારો કે નૌકાર મળી ગયો, એ નૌકાર ગણતો જાય. યુગલી કોઈક વાર નૌકાર ગણી લે, મળી ગયો ગત જન્મોની કોઈ સંસ્કારોના કારણે, તો એ નૌકારથી 500 સાગરો પરનું નરકનું આયુષ્ય તૂટે, પણ એનાથી સંસાર તૂટતો નથી. આપણી કમનસીબી એ છે ને કે દુઃખ ઓછું થાય એટલે સંસાર ઓછો થાય એમ માનીએ છીએ આપણે. શાસ્ત્રો એવું કહે છે કે દોષ ઓછા થાય ત્યારે સંસાર ઓછો થાય. દુઃખ તો પાપની પ્રોડક્ટ છે, પણ દોષ એ પાપોની મધર છે, પેરેન્ટ્સ છે. દોષોની અંદરથી પાપો જન્મ પામે છે, પાપોની અંદરથી દુઃખ જન્મ પામે છે. એટલે દોષ એ દુઃખોનું ગ્રાન્ડ પેરેન્ટ છે, ગ્રાન્ડ પેરેન્ટ, દાદા દાદી છે. જેને કેન્સર થયું છે ને દુઃખ દેખાય છે, એ લોકોએ નોંધી લેવાનું કે આ કેન્સર એ કષાયનું પૌત્ર છે. કષાયોની અંદરથી અશાતા અને અશાતાની અંદરથી કેન્સર. સીધી વાત છે. એટલે દોષો એ દુઃખોનો દાદા છે. સમજ્યા તમે મારી વાત? સુભાનુપુરા વાળાને પૂછું છું, મારી વાત સમજાય છે ને? ઘણા વર્ષે પાછું વડોદરા આવવાનું થયું એટલે પૂછવું પડે. અને કેટલાક સ્ટેશનો એટલા બધા બિઝી હોય ને કે ગાડીઓ કઈ આવી ગઈ એ સ્ટેશન માટે ખબર ના હોય. એટલા બિઝી સ્ટેશનો હોય. આવતા જ જાય. અમદાવાદ એરપોર્ટ ઉપર દરરોજ 600 ફ્લાઇટો ઉડે છે, દરરોજની 600, અને ટૂંક સમયમાં 900 થવાની છે. એટલે આમ 900 ફ્લાઇટો અમદાવાદના એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થતી હોય, તો કઈ ફ્લાઇટ આવી ને કઈ ગઈ, જેને ચડવું એને જ ખબર હોય, બાકીને કોઈને ખબર જ ના હોય. એમાં સુભાનપુરા એવું એક સ્ટેશન છે, અહીંયા ઘણી ગાડીઓ આવતી જતી હોય. ગાડી એટલે કોણ ખબર છે ને તમને? હા, મહારાજ આવ્યા ને મહારાજ ગયા. વોટ્સઅપની ઉપર સંઘે મેસેજ મૂક્યો. હવે 80% લોકો વોટ્સઅપ ખોલતા જ ના હોય. હા, સ્વામી વત્સલ્યનો મેસેજ જેટલો જલ્દી ખુલી જાય એટલો વ્યાખ્યાનનો ખુલતો નથી. હા, વરઘોડાના મેસેજ જેટલા ફેલાઈ જાય એટલા વ્યાખ્યાનના મેસેજો નથી ફેલાતા. એટલે પ્રસંગો અને પ્રભાવનાઓમાં ધર્મ ફસાઈ ગયો, પ્રવચનો ખતમ થઈ ગયા. પ્રસંગો અને પ્રભાવના. પ્રસંગ કોને કહેવાય? 10મા મહિનાની મગલી સાંભળી આવ્યા ને, એ પ્રસંગ કહેવાય. હા, 10મા મહિનાનું માંગલિક સાંભળી આવ્યા એ પ્રસંગ કહેવાય. કેમ કે ત્યાંના પછી શું હતું? હા, નવકારશી. હા, અને નવકારશી સાથેનું જે હોય એને પ્રસંગ કહેવાય. નવકારશી વિનાનું જે હોય એને પ્રવચન કહેવાય. એટલે આમ પ્રસંગો અને પ્રભાવનાઓ, પ્રસંગો અને પ્રભાવનાઓ. આખો જૈન સંઘ સાર્વત્રિક આ પરિસ્થિતિનું સર્જન થયું, સાર્વત્રિક. અને કમનસીબી એવી છે ને કે પ્રસંગોની અંદર અમારે બાય ડિફોલ્ટ જવું જ પડે. હું પર્સનલી એવું માનતો હોઉં કે આ જમણવારો, સ્વામી વાત્સલ્યો, નવકારશીઓ બિનજરૂરી છે, પણ એ અટકાવી શકાય તેવું નથી. હા, વાહનોનો ઉપયોગ ઘટાડો એવું પ્રધાનમંત્રી કહે ખરા, પણ પોતાના જ કાફલામાં 50 ગાડીઓ હોય અને ઘટાડી જ શકે નહીં. એનો કોન્વોય જેવો હોય, કરવું જ પડે.
એટલે એવી એક વિષમ પરિસ્થિતિ છે કે જે પરિસ્થિતિની વચ્ચે આપણે શાસન પ્રભાવના આડંબરોથી, જમણવારોથી, મહોત્સવોથી, માંગલિકોથી ધર્મ પ્રભાવના છે, શાસન પ્રભાવના નથી. કાન ખોલીને સાંભળી લો. તમે એવું માનતા હો કે વરઘોડો કાઢીએ અને બધા એના ગુણગાન ગાય, જમાના પૂરા થઈ ગયા. ઢોલ વાગે ને લોકો ભેગા થઈ જાય, ના ઢોલ વાગે ને લોકો ગાળો આપે, એ સમય આવી ગયો. હવે ઢોલ એપ્રિશિએશન નું નહીં, ક્રિટિસિઝમ નું કારણ છે. હા હા હા, એટલે ધર્મ નિંદા કરવી હોય તો વરઘોડો કાઢવો, આ મારું સ્ટેટમેન્ટ છે. ધર્મ નિંદાનું કારણ બનતું જાય છે. થોડું કઠોર છે, હા થોડું કડક છે, અને સીધી લમણા ઉપર ટ્રિગર મૂકેલી છે. 3 દાડા પહેલા જ વરઘોડા કાઢ્યા, અને એ જ વરઘોડાનું હું અહીંયા આગળ ક્રિટિસિઝમ તો નથી કરતો, પ્રશંસા જ કરું છું, પણ વાસ્તવિકતાની સાથે મૂકતો જાઉં છું. અને આ વાસ્તવિકતાને તમે નકારી શકો તેમ છો નહીં, નથી નકારી શકાય કે ના ના મારા સાહેબ આવું નથી. હકીકત છે. હા, માટે જ હવેનો સમય શાસન પ્રભાવ, અધર્મ છે ત્યાં આગળ ધર્મ લાવો, અપરાધો છે ત્યાં આગળ અહોભાવ લાવો, અને એ અહોભાવ જાગૃત થાય, અધર્મની જગ્યાએ ધર્મ આવે. વરઘોડાઓથી નહીં આવે, સ્વામી વાત્સલ્યોથી નહીં આવે, કેવલ પ્રવચનોથી જ આ સંભવિત છે. અહીં બેઠેલા તમામ પોતાની જાતને ઢંઢોળીને એક સવાલ પૂછે કે બાય બોર્ન હું હકીકતમાં આવો ધાર્મિક હતો કે પછીથી હું ધાર્મિક થયો? હું માનું છું ત્યાં સુધી 95% લોકો એવું કહેશે કે બાય બોર્ન અમે આવા ધાર્મિક નહોતા, પણ પાછળથી થયા. તો એમાં પછી તમે R&D કરો કે કોના કારણે થયા, ક્યાં આગળથી આવ્યા. વરઘોડાના કારણે તમે ધાર્મિક બન્યા, તમે પ્રભાવનાના કારણે ધાર્મિક બન્યા, તમે સ્વામી વાત્સલ્યના કારણે ધાર્મિક બન્યા, સ્વામી વાત્સલ્યમાં આવતા હતા માટે આઈબિલ કરતા થયા. હા, એવા કેટલા કે જે સ્વામી વાત્સલ્યમાંથી સીધા આઈબિલમાં ગયા હોય. ધારો કે 31 દાડાનું સ્વામી વાત્સલ્ય થયું, 32મા દાડાથી આંબેલ ચાલુ થઈ ગયા, એવા સુભાનપુરામાં કેટલા? કોઈ આંગળી ઊંચી થાય? પણ 2 વ્યાખ્યાન સાંભળ્યા હોય, ત્રીજે દાડે આંબેલ શરૂ કર્યા હોય, એવા 5-25 જણા મળી જાય. એટલે વ્યાખ્યાનથી આંબેલમાં જવાય, સ્વામી વાત્સલ્યથી આંબેલમાં જવાતું નથી. હા, ત્યાં આગળ કનેક્શન નથી, બ્રેક જર્ની છે. સ્વામી વાત્સલ્ય, વ્યાખ્યાન, પછી આંબેલ, આ બ્રેક જર્ની કહેવાય. એટલે નહીં આવનારાઓને સ્વામી વાત્સલ્ય દ્વારા આવતા કરવા ગુડ, પણ સ્વામી વાત્સલ્યમાં જ આવતા હોય તો સ્વામી વાત્સલ્ય બંધ કરવા એ બેટર. હા, એ સારું. માટે જ શાસન પ્રભાવ જે સર્વોત્કૃષ્ટ ધર્મ કીધેલો છે, શાસન નિંદા એ સર્વોત્કૃષ્ટ પાપ છે, શાસન પ્રભાવના સર્વોત્કૃષ્ટ ધર્મ છે. અને સર્વોત્કૃષ્ટ ધર્મ માટે ગુરુ સોમચંદ્ર મુનિને કહે છે, જાઓ કાશ્મીર જાઓ. અને વિહાર કરતા કરતા કાશ્મીર તરફ વિહાર શરૂ કરે છે. પાટણથી ખેરાળુ આવે છે, અને રાતના સમયે સરસ્વતીથી આવી જાય. હું પ્રસંગ લંબાવતો નથી, કારણ કે અહીં બેઠેલા લગભગ જાણતા હશે, એટલે હું વાત લંબાવતો નથી. હા, નથી ખબર?
એવું બન્યું છે કે વિહાર ચાલુ થયો, ગુરુના આશીર્વાદ લઈને કાશ્મીર તરફ, પાટણથી વિહાર શરૂ થયો છે ને ખેરાલુ પહોંચે છે. સાંજે વિહાર કરીને મહાત્મા આવ્યા છે, રાત્રિનો સંથારા પરસી કરીને સુતેલા છે, અને એની અંદર રાતના 12 વાગે ઘસઘસાટ નિદ્રાની અંદર મહાત્મા હતા અને આવી અને બૂમ પાડે છે, મહારાજ જાગો. અને આ સ્ત્રીનો અવાજ છે. ભલે મહારાજ સફાળા જાગી ગયા છે. સામે સવાલ કરે, બેન તમે અત્યારે રાતના ટાઈમે? અને ત્યારે કહે છે કે મહારાજ હું કોઈ મર્ત્યલોકની સ્ત્રી નથી, જેની સાધના માટે તમે કાશ્મીર જઈ રહ્યા છો એ કાશ્મીર આ સરસ્વતી હું પોતે જ છું. હું પોતે જ છું. તમારું પુણ્ય એટલું બધું છે અને એનાથી વિશેષ તમારી પવિત્રતા એટલી બધી અદ્ભુત છે કે તમે અહીંથી વિહાર કરી અને કાશ્મીર સુધી લાંબા થાવ એ મારી તમારા પ્રત્યેનો પ્રેમ, મારો તમારા પ્રત્યેનો અહોભાવ મના કરે છે. ન જવાય. આ મહારાજને ન મોકલાય. યુવાન સાધુ છે, ચાલતા ચાલતા ત્યાં જાય, કાળ અને તડકાઓ સહન કરતા કરતા જાય. ના મોકલાય. માટે તમારા પુણ્ય અને તમારી પવિત્રતાથી હું ખેંચાઈને આવી છું. કોઈ કાશ્મીર જવાની જરૂર નથી. આજથી હું તમારી સાથે જોડાય છું. આજથી. અને રિચાર્જ કૂપન જેવું નહીં, આ પોસ્ટપેડ, લાઈફ ટાઈમ પોસ્ટપેડ. અને ફરી પાછું બિલિંગ કોઈ નહીં. પ્રમોટર કોટામાંથી પાસ થયેલ. सरस्वती साक्षात, मैं आपके साथ हूं, जब जब आप याद करेंगे तब आपके सामने खड़ी हो जाऊंगी. गुजरात में रहकर आप जितनी धर्म प्रभावना, शासन प्रभावना कर सकते हो, उतना आप कश्मीर जाके सिद्ध साधना करोगे, इधर रहकर शासन प्रभावना करोगे. और साधना से ज्यादा महत्व शासन प्रभावना. इसलिए वापस लौट, आपकी साधना समाप्त हो. આ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ નવા શ્લોકોનું સર્જન કર્યું. અમે ગોખી નથી શકતા 3.5 કરોડ શ્લોકો. 3.5 લાખની ઠેકાણા નથી, 30,000 ના ઠેકાણા નથી. આગળ વધી ગયું તો 3,000 નથી બેઠા. અને 3.5 કરોડ નવા શ્લોક. ઇતિહાસ એવું કહે છે કે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજની પાસે શ્લોકના સર્જનની પ્રતિભા કેવી હતી, તો એનું એક એક્ઝામ્પલ આપે છે અને કહે છે કે કોઈ માણસ આકાશમાં લીંબુ ઉછાળે, જોરથી આકાશમાં લીંબુ ઉછાળ્યું છે, વૈભવ સૂર્યવંશીનો ફટકો છે, અને બોલ આકાશમાં ઉછળ્યો છે. એ ઉછળેલો બોલ હાથમાં આવતા જેટલો સમય લાગે એટલા સમયની અંદર હેમચંદ્ર સુરી મહારાજ 6 નવા શ્લોકો બનાવી દેતા હતા. કેટલો સમય લાગે ભાઈ? ઉછાળેલું લીંબુ પાછું નીચે આવતા કેટલો સમય લાગે? કદાચ 30 સેકન્ડ, 40 સેકન્ડ, વધુમાં વધુ બહુ ઉપર ગયો હોય તો 60 સેકન્ડ. પણ 1 મિનિટમાં નવા 6 શ્લોક મેન્યુફેક્ચર થઈને નીકળી જતા. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ માટે એવું કહેવાય છે, એક સાથે 600 લૈયાઓ પુસ્તક લેખન માટે બેઠેલા. જૂના જમાનામાં પ્રિન્ટિંગ નહોતું, લખાતું હતું, અને બેઠેલા હોય અલગ અલગ વિષયો ઉપર દરેકને લખાવતા હોય. અને દરેકને લખાવતા હોય એની અંદર સમજો કે 600 લૈયાઓની અંદર 10 વિષયોની અંદર લખાતું હોય તો 70 લૈયાઓ એક વિષય ઉપર લખતા હોય, બીજા 70 બીજા વિષય ઉપર લખતા હોય, ત્રીજા 70 ત્રીજા વિષય ઉપર લખતા હોય.
એકને ડિક્ટેટ કરી તરત જ બીજાની પાસે, બીજાને ક્યાં અટક્યો હતો એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ત્યાં આગળ, ત્રીજાને ક્યાં અટક્યો હતો પ્રેઝન્સ ઓફ માઇન્ડ ત્યાં આગળ, એમ 10 વિષયોનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ. દુનિયાની કોઈ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ફેલ, કેનોટ વર્ક. 10 સબ્જેક્ટો 600 લઈ આવો અને અલગ અલગ સબ્જેક્ટોની ઉપર ક્યાંક તત્વજ્ઞની વાતો ચાલતી હોય, ક્યાંક ઇતિહાસની વાતો ચાલતી હોય, ક્યાંક લોજિકની વાતો ચાલતી હોય, ક્યાંક બીજી વાતો ચાલતી હોય, અને આવા 10 સબ્જેક્ટોની ઉપર 70 લઈ આવો, લખતા જતા એક એક સાથે 70 કોપી બહાર પડતી જતી હોય, અને એ ડિટેક્ટ કરવાનું. સમજો કે 1 થી 10 શ્લોક ઇતિહાસના કીધા અને તરત જ કર્મ ફિલોસોફીના બીજા વિષયના છે, તો એ બીજા વિષયના કર્મ ફિલોસોફીમાં ક્યાં અટક્યા હતા ડિક્ટેટ કરતા એ ફરી પાછું જોડતા જવાનું. આ માનવ મસ્તિષ્કની તાકાત છે, અને આ સામર્થ્ય સાથે એ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે પોતાના જીવનની અંદર શાસ્ત્ર સર્જનના ભગીરથ કાર્યને ઉપાડ્યા છે. 950 વર્ષ આ મહાપુરુષને થઈ ગયા. આજે એક પણ એમના શ્લોકને ચેલેન્જ કરી શકાય તેવું નથી કે હેમચંદ્ર સુરી મહારાજનું આ સ્ટેટમેન્ટ ધર્મને પ્રતિકૂળ છે એવું કોઈ કહી શકે તેમ નથી. કઈ પ્રતિભા એ ગુર્જરે, એ હેમચંદ્ર સુરી મહારાજ, ગુર્જરેશ્વર કુમાર પાલ. હજુ 2 દિવસ અહીંયા આગળ છું, અને કુમારપાલના જીવનો એટલે મેકિંગ ઓફ કુમારપાલ, કુમારપાલનું સર્જન કેવી રીતે થયું. હા, કુમારપાલ કોઈ એસેમ્બલ આઇટમ છે, એસેમ્બલ થયા છે, અને એસેમ્બલિંગ કેટલું બધું પાવરફુલ છે, કેટલું બધું પાવરફુલ છે. ઇતિહાસ એવું લખે છે કે ગુર્જરેશ્વર કુમારપાલ આત્મવિકાસની ભૂમિકાની અંદર તમે જુઓ તો એ માત્ર હવે એક જ ભાવ બાકી છે. અત્યારનો ભાવ જે ચાલે છે તે, અને ત્યાર પછી મોક્ષની અંદર. અને સંયોગ કેવો સંયોગ! આવતી 24 પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી, એના ગણધર ગુર્જરેશ્વર કુમાર. અત્યારે શ્રેણિકનો આત્મા જે તીર્થંકર બનવાનો છે એ નારકમાં છે, અને જે ગણધર બનવાનો છે એ કુમારપાલનો આત્મા અત્યારે વેંતર નિકાયના દેવની દુનિયામાં છે. પણ આવતા ભાવની અંદર બંને ભેગા થઈ જવાના, અને કુમારપાલ પહેલા તીર્થંકરના ગણધર તરીકે અવતરિત થવાના, આત્મ સાધના કરી મોક્ષની અંદર ચડ્યા. હેમચંદ્ર સુરી મહારાજનો મોક્ષ મોડો છે, કુમારપાલનો મોક્ષ વહેલો છે. હા, એટલે કેટલીક વાર એવું ને, ટીચર પીટી સમજ ભણાવતો છોકરો MBA થઈ જાય. 5મા ધોરણની અંદર ભણાવનારો ટીચર 5મું ધોરણ ભણાવતો હોય, પીટીસી થયેલો, અને એની નીચે ભણેલો છોકરો IIM MBA થઈ જાય. એ જ રીતે હેમચંદ્ર સુરી મહારાજ સંસારમાં છે, અને કુમારપાલ MBA થઈને મોક્ષમાં છે. પણ હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતે? જો હવે હું તમને એની ક્લૂઝ દેખાડું છું. ઉઠાડવાનો ટાઈમ આપણો ફિક્સ છે 10 વાગ્યાનો, બરાબર? હા, હું નથી બેઠો, તમે મોડા બોલ્યા. હા, ના એટલે हाँ हाँ 9 से 10 रखेंगे, चिंता मत करो, हम लंबा नहीं चलाएंगे. ना ना, क्यों चलाने का, 10 से पूरा करने का. उसमें ज्यादा देना वो मेरा काम नहीं है, सही लेना वो आपका काम है. હું એ વાત કરવા માંગુ છું. કુમારપાલ તરીકે જે એક સર્જન થયું છે, અને જબરજસ્ત ઇતિહાસ જૈન સંઘને પ્રાપ્ત થયેલો છે, ગુર્જરેશ્વર કુમારપાલ.
કેવી સ્થિતિની અંદર છે. તમે આમ કમાલ જુઓ, કુમારપાલનો શરીર તરીકે જન્મ થયો અને શરીર તરીકે જન્મેલો કુમારપાલ શરીરથી માણસ હતો, જીવનથી પશુ હતો. અને માણસની દુનિયામાં આવું મિસમેચિંગ ચાલે છે. શરીરના માણસ, જીવનના પશુ, આવું મિસમેચિંગ ચાલે છે. આને મિસમેચિંગ કહેવાય. શરીરનો માણસ એટલે એક શરીર તરીકે સર્વોત્કૃષ્ટ પુણ્યની સામગ્રી તરીકે એ આત્માને માણસનો દેહ મળ્યો, માનવ દેહ, કે જે દેહની અંદર રહેલા આત્માનું સામર્થ્ય મોક્ષ મેળવવાનું બાય ડિફોલ્ટ પ્રગટ થઈ શકે છે. આ જ શરીરની અંદર મોક્ષ મેળવવાનું સામર્થ્ય આત્મા પ્રાપ્ત કરી શકે છે, એ સિવાય નહીં. એટલે આ શરીર એવું સ્માર્ટ છે. બેઝિક ફોનની અંદર વોટ્સઅપ ન ચાલે, બરાબર, લાલ ને લીલું જ બટન હોય અને મેસેજ જ ચાલતા હોય, બીજું કંઈ જ ના હોય. એટલે ખાલી ઓર્ડિનરી મેસેજ કરી શકાય, ફોન લઈ શકાય, ફોન કરી શકાય, બસ આવી 2-3-4 એપ્લિકેશનો જ બેઝિક ફોનની અંદર ચાલતી હોય. પણ સ્માર્ટફોન હોય તો 200 એપ્લિકેશન ચાલે. એમ માનવ દેહ, બાકી બધા દેહ છે ને બેઝિક છે મોક્ષ માટે, કારણ કે મોક્ષની એપ્લિકેશન એમાં ડાઉનલોડ થતી જ નથી. તમે એના દ્વારા મોક્ષ મેળવી શકતા. દેવોની દુનિયા, દેવનું શરીર મોક્ષ મેળવવા માટે નાલાયક. તો પશુઓનું તો સુતરામ નાલાયક. નારકની દુનિયાની અંદર મોક્ષનો સવાલ જ નથી. એટલે આ બધા ગેઝેટ, દેવનું ગેઝેટ શરીર, નારકનું શરીર, પશુઓનું શરીર બેઝિક છે, માનવ શરીર સ્માર્ટ છે. બધા ઓપ્શન એક સાથે ખુલી જાય છે, બધા જ ઓપ્શન. અને જ્યારે બધા જ ઓપ્શનો એક સાથે ખુલતા હોય તો ડાયો માણસ જે વધુ ઉપયોગી હોય કે વધુ રેર હોય એ જ ઓપ્શનને પહેલો ઉપયોગ કરે. હા, પહેલો ઉપયોગ કરે. સુભાનપુરામાં ઘર મળતું હોય ને ભાયલીમાં ઘર મળતું હોય સેમ રેટની અંદર, તો તમારી પસંદગી ક્યાં આગળ? ભાયલી. હા, હવે લોકો ભાયલી, વડોદરા વાળા ભાયલી તરફ દોડવા માંડ્યા. 12-14 વર્ષ પહેલા મેં આકોટામાં ચોમાસું કર્યું ત્યારે લોકો આકોટામાં હતા. હા, એના પહેલા સુભાનપુરામાં હતા. પછી સુભાનપુરામાં ભાન સારું આવ્યું એટલે આકોટા ગયા. એમાં વળી પાછું બહુ વધુ સારું ભાન આવ્યું એટલે ભાયલી ઉપડ્યા. હા, માઇગ્રેશન નથી, આ અંદર ખાનેનું પેલું વેવરિંગ કહેવાય ને, વેવરિંગ, નોટ માઇગ્રેશન, વેવરિંગ. નવું દેખ્યું નથી ને દોડ્યા નથી, દેખ્યું નથી ને દોડ્યા. વ્યવસ્થા નવી મળે છે અને જૂનો વારસો છૂટતો જાય છે. અને વારસો છૂટતો જતો, વારસો કે જે બહુ મહેનત કરીને તૈયાર થયેલો છે, બહુ મહેનત કરીને તૈયાર થયેલો છે, એ સમાપ્ત થઈ ગયા, પરિપૂર્ણ થઈ. એટલે હું એ કહું છું કે આ માનવ દેહ કે જેની અંદર બધા જ ઓપ્શનો એક સાથે, નારક પણ અહીંથી જઈ શકાય, મોક્ષમાં પણ અહીંથી જઈ શકાય. 84 લાખ યોનિઓની અંદર માણસના દેહનું કનેક્શન થઈ શકે છે. બધાનું આ કનેક્શન નથી, માત્ર માણસ. અને આ કનેક્શનને જોઈ અને શાસ્ત્ર એવું કહે છે કે ગુર્જરેશ્વર કુમારપાલ શરીરના માણસ બન્યા, જીવનના પશુ બન્યા. આ મોટામાં મોટું મિસમેચિંગ. હા, મિસમેચિંગ. અને એ મિસમેચિંગ, ફરી એક વાત યાદ રાખજો, પશુઓની દુનિયા દુઃખોના કારણે ખરાબ છે ના, દોષોના કારણે ભયાનક છે. આ પશુઓની દુનિયામાં ચંડ કૌશિકને
અમે મહાત્મા કહીએ છીએ. નાગ હોવા છતાં ચંડ કૌશિક મહાત્મા છે. કારણ કે એણે દોષોને ખતમ કર્યા છે. સાપના દેહમાં જેટલા દોષોને ખતમ કરી શકાય એટલા ખતમ કરવાનું સામર્થ્ય ચંડ કૌશિકના આત્માએ સાપના દેહમાં જાગૃત કર્યું. પણ એની એક લિમિટ છે, એનાથી ઉપર નથી જઈ શકાતું. હા, એ લિમિટ છે, એનાથી ઉપર તમે ના જઈ શકો. બને છે જો એ લિમિટ હટી જાય તો સ્કાય ઇઝ લિમિટ. એટલે માનવ દેહ મળી જાય, પશુના દેહની અંદર 8મા દેવલોક સુધીની જ લિમિટ છે, એનાથી ઉપર તમે જઈ શકો તેમ છો જ નહીં. પણ એ જ આત્માને જો માનવ દેહ પ્રાપ્ત થઈ જાય તો સ્કાય ઇઝ લિમિટ. અનલિમિટ ડેવલપમેન્ટ છે, અનલિમિટ ડેવલપમેન્ટ છે. આ મિસમેચિંગ, અને મિસમેચિંગને એટલે એક વાર સમજી રાખો, શરીરનો જન્મ કુમારપાલનો જે થયો ને એ સમયના આધારે થયો. માતાની કુક્ષીમાં કુમારપાલ આવ્યા, 9 મહિના કુમારપાલ માતાની કુક્ષીમાં રહ્યા, અને 9 મહિના પછી કુમારપાલનો જન્મ થયો. એટલે કુમારપાલના શરીરનો જન્મ સમયથી થયો, કુમારપાલના જીવનનો જન્મ સમજથી થયો, અને કુમારપાલના આત્માનો જન્મ સંવેદનથી થયો. સમય, સમજ, સંવેદન. સમયથી જન્મે તે શરીર છે, સમજથી જન્મે તે જીવન છે, અને સંવેદનથી જે જન્મે તે આત્મા છે. હવે આ 3 સ્ટેજ, અને એમાં કુમારપાલના જીવનની અંદર કેવી રીતનો ગ્રો થાય છે. ભલે કેટલાક પ્રસંગો તમે જાણતા હો, પણ એની સાથેની મારી જે કેટલીક નોટ્સ છે, હા, અને મારું જે એની ઉપરનું એક ચિંતન એનાલિસિસ છે, એના એનાલિસિસ સ્પેશિયલ મારી પાસે હોય છે. દરેક વક્તાઓની પાસે આવા એનાલિસિસની ભૂમિકા હોય છે. મેં આની ઉપર એક એનાલિસિસ કર્યું છે, અને એનાલિસિસ તમને જ જાણ થાય એટલા માટે કાલ અને પરમ દિવસ, સોમવાર અને મંગળવાર બંને દિવસ અહીંયા આગળ પ્રવચન ચાલુ છે. હા, 8:30 થી 9:30 રાખો છો. વહેલો રાખવો હોય તો મને વાંધો નથી, અને 8:30 રાખો તો વાંધો નથી, જે કેવું હોય તે. હા, ઠીક છે. તો 8:30 થી આવતીકાલે